માં આપણે થ્રી ફેઝ સ્ટાર કનેક્શન વિશેનું ડેરિવેશન એની માહિતી જોઈ હતી, પાવરનું ઇક્વેશન ડિરાઈવ કર્યું હતું. હવે એના પરના ન્યુમેરિકલ્સ બી આપણે ગણી નાખ્યા એટલે દાખલાઓ જે હતા એ. હવે એનાથી આગળ જઈએ. થ્રી ફેઝ સિસ્ટમની અંદરમાં બીજા પ્રકારનું કનેક્શન જે છે ડેલ્ટા કનેક્શન. ડેલ્ટા કનેક્શન એટલે કે લૂપ કનેક્શન. ડેલ્ટા એટલે કયું? લૂપ કનેક્શન, જેમાં ન્યુટ્રલ પોઈન્ટ અવેલેબલ હોય નહીં. હા, આપણે જે રીતે જોતા હતા વાઇન્ડિંગ એનો સ્ટાર્ટિંગ એન્ડ, આ ધારો કે એનો સ્ટાર્ટિંગ છે તો બીજો છેડો એનો કયો હોય? ફિનિશ એન્ડ. થ્રી ફેઝ છે એટલે તમારી પાસે ત્રણ વાઇન્ડિંગ હશે. આ એનું સ્ટાર્ટિંગ એન્ડ અને આ એનું ફિનિશ. એવું આ ત્રીજા ફેઝ માટે હોઈ શકે. સ્ટાર્ટ અને ફિનિશ. થઈ ગયું. આ તમારે ત્રણ. તો ડેલ્ટામાં કનેક્શન કેવું હોય ખબર છે? ધારો કે આના સ્ટાર્ટિંગમાંથી આ એક તમે સપ્લાયનો છેડો બહાર કાઢ્યો, આ ફિનિશ અને સ્ટાર્ટિંગ એકબીજા જોડે જોઈન્ટ થાય અને ત્યાંથી બીજો એક છેડો બહાર નીકળે. આ ફિનિશ અને સ્ટાર્ટિંગ એકબીજા જોડે જાય, ત્રીજો છેડો. સર આ ફિનિશ રહી ગયું તો એ આના સ્ટાર્ટિંગ જોડે ભેગું થઈ જાય ભાઈ. જો પહેલાનું સ્ટાર્ટિંગ, પહેલાનું ફિનિશ, પહેલાનું ફિનિશ બીજાનું સ્ટાર્ટિંગ જોડે લાગ્યું, બીજાનો ફિનિશ ત્રીજાના સ્ટાર્ટિંગ, તો ત્રીજાનો ફિનિશ કોની જોડે? હા, એટલે આ છેડો કઈ ભેગો થઈ ગયો? અહીંયા થઈ ગયું. આ તમારો છેડો જે છે એ છે આર ફેઝ, વાય ફેઝ અને બી ફેઝ. આવું બને. સર આ જોવામાં કઈક વ્યવસ્થિત સમજ નહીં પડતી. આપણે વાત કરી રહ્યા છે ડેલ્ટા કનેક્શનની. કોની વાત કરી રહ્યા છે? ડેલ્ટા. થ્રી ફેઝ ડેલ્ટા કનેક્શન. સર એના કરતા વધારે સ્મૂથ દોરો ને. જો આ તારો એક ફેઝ છે, આ એનું સ્ટાર્ટિંગ અને આ એનું ફિનિશ. યસ ઓર નો? એવું બીજા ફેઝ માટે આ એનું સ્ટાર્ટ અને આ એનું ફિનિશ. અને એવું જ અહીંથી આ ત્રીજો ફેઝ. એનું સ્ટાર્ટ અને એનું ફિનિશ. થાય કે ના થાય? યસ ઓર નો? તો આ તમારો આર ફેઝ, આ તમારો વાય ફેઝ, આ તમારો બી ફેઝ. આ તમારું ડેલ્ટા કનેક્શન થયું. કયું કનેક્શન? જો ડેલ્ટામાં શું બને છે? લૂપ. શું બને છે? લૂપ. અને ડેલ્ટામાં ન્યુટ્રલ પોઈન્ટ હોય એટલે લખી દઉં છું નો ન્યુટ્રલ પોઈન્ટ. અચ્છા, આના અંદરમાં કેટલા વાયર છે? 1 2 3. કેટલા ફેઝ છે? 1 2 સર આ કેવું કહેવાય? થ્રી ફેઝ થ્રી વાયર સિસ્ટમ. સ્ટાર પોઈન્ટ હતા એમાં કેટલું હતું? થ્રી ફેઝ 4 વાયર સિસ્ટમ. આમાં થ્રી ફેઝ થ્રી વાયર સિસ્ટમ. કયો પોઈન્ટ નથી? તમને આજે આપણે ભણી રહ્યા છે એના આધારે તમને પૂછાય કે સ્ટાર અને ડેલ્ટા કનેક્શન વચ્ચે તફાવત સમજાવો. તો આ બે મુદ્દા ખબર પડી ગઈ. થ્રી ફેઝ થ્રી વાયર સિસ્ટમ ડેલ્ટા, પેલી સ્ટાર. ડેલ્ટા સિસ્ટમમાં ન્યુટ્રલ પોઈન્ટ હોતા, સ્ટાર પોઈન્ટમાં ન્યુટ્રલ પોઈન્ટ. ત્યાં આગળ ન્યુટ્રલ કરંટ કેટલો હતો? તો કે IR વત્તા IY વત્તા IB. એટલે કે ત્રણે ત્રણ ફેઝમાંથી જે કરંટ જતો હોય એનો સરવાળો ન્યુટ્રલ પોઈન્ટમાંથી જાય. આમાં ન્યુટ્રલ પોઈન્ટ જ નથી, ન્યુટ્રલનો વાયર જ નથી, તો ન્યુટ્રલમાંથી કોઈ કરંટ પસાર થતો. બંને પ્રકારમાં ત્રણ ત્રણ તફાવતના મુદ્દા શીખી ગયા. જેમ જેમ આગળ જઈશું એમ એમ આવતા જશે. આ થિયરી અલગથી શીખવાડવું નહીં. આપણે ડિસ્કશન કરતા કરતા કે ભણતા ભણતા જ એ વસ્તુની અંદર લખી લેવાની છે.
તો કેટલા મુદ્દા શીખી ગયા તફાવતના? 3. એક 3 ફેઝ 4 વાયર સિસ્ટમ, 3 ફેઝ 3 વાયર સિસ્ટમ. ન્યુટ્રલ પોઈન્ટ હોતા નથી. આમાં હોય છે, આમાં હોતા ન્યુટ્રલ નો કરંટ એ 3 ફેઝના કરંટના સરવાળા જેટલો હોય છે. આમાં ન્યુટ્રલ પોઈન્ટ જ ના, તો ન્યુટ્રલમાં કોઈ કરંટ જાય. ક્લિયર? વાંધો આવે કઈ? અહીં સુધી કોઈ ખબર ના પડી એવી વાત છે? આ તમારું ડેલ્ટા કનેક્શન છે. અચ્છા સર, આપણે 3 ફેઝ નો સપ્લાય આપીશું તો અહીંયા આગળથી ધારો કે જીબી માંથી મેં આર, વાય અને બી ફેઝ લગાડી દીધા, તો આને ફેઝ વોલ્ટેજ બી મળશે. ફેઝ વોલ્ટેજ એટલે ન્યુટ્રલ ની સાપેક્ષે જે આવતા હોય એ કહેવાય ને. પણ સર અહીંયા ન્યુટ્રલ જ નહીં, તો સર એટલે આ કેસની અંદરમાં આ તમારા વોલ્ટેજ કયા થાય? વી આર વાય. એને જ તમે શું કહી શકો? વી આર અથવા તો વી વાય. સમજવા માટે કહું છું. પણ આમાં આર અને વાય છે, કાં તો એ વી આર બનશે કાં તો એ વી વાય બનશે. એટલે કે સર વી એલ બરાબર શું થશે? ફેઝ. અચ્છા, તો ડેલ્ટા કનેક્શનમાં લાઈન વોલ્ટેજ બરાબર ફેઝ વોલ્ટેજ થાય છે. સર જેવું અહીંયા આગળ હોય તો, અહીંયા આગળ હોય તો તમે શું કહી શકો? વી વાય બી. શું કહો છો? વી વાય. એના લીધે કદાચ વી વાય બી બને કાં તો વી બી પણ બનતો હોય. એ આપણે જોઈશું ફેઝર થી. આ વસ્તુ હમણાં જે લખું છું શેનાથી જોવા મળે? ફેઝર એટલે કે વેક્ટર ડાયાગ્રામ જ્યારે દોરીએ ત્યારે. પણ હમણાં સમજવા માટે તો ખબર પડી રહી છે કે નહીં? સર એવું આની અક્રોસમાં હોય તો આ બેની અક્રોસમાં, ધારો કે આ છેડો અહીંથી આમ નીકળે તો આ બેની અક્રોસમાં તો હોય ને. તે શું બને? વી બી આર. બી થી આર, જો ક્લોકવાઇઝ જ જવાનું. હા, આર વાય, વાય બી, બી આર. તમે કહો સર આર બી લખાય ને? ના લખાય. જે દિશા પકડી એ દિશામાં કહેવાનું. એન્ટી ક્લોકવાઇઝ હોય તો વાય આર, તો આર બી, તો બી વાય. જે દિશામાં તમે નામ આપવાનું ચાલુ કરો ને તે જ જોવાનું. અને હંમેશા કયો છેડો ધ્યાન પર લેવાનો? સ્ટાર્ટિંગ. તો આ બી ફેઝ નો સ્ટાર્ટિંગ, ફિનિશ. ત્યાંથી આર ફેઝ નો સ્ટાર્ટિંગ પછી આવ્યો, તો પહેલા કોનો સ્ટાર્ટિંગ એન્ડ આવ્યો? બી, પછી આ. એવી જ રીતે અહીંયા આગળ સ્ટાર્ટિંગ એન્ડ કોનો પહેલા આવે છે? પછી અહીંયા આગળ પહેલા કોનો આવશે? પછી. લખતી વખતે આ સિક્વન્સ ધ્યાન રાખજો, નહીં તો ફેઝર ડાયાગ્રામ આખા ખોટા પડી જશે. આ બહુ સમજદારીની વસ્તુ છે ડેલ્ટામાં. તમે આડેધડ નામ ગમે ત્યાં આગળ આપી દો એવું કરાય નહીં. વિચારીને લખવું પડે. આ VBR ની જગ્યા પર શું બની શકે? કાં તો એ VB બનશે કાં તો VR. એટલે કે V લાઇન વોલ્ટેજ બરાબર V ફેઝ. તો કોઈ બી ડેરિવેશન નહીં કરતા, હમણાં ખાલી એમ જોઈ બી લઈએ તો આપણને શું ખબર પડશે કે સર મને એટલી ખબર પડી કે ડેલ્ટા કનેક્શનમાં લાઇન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ બંને સમાન જ હોય, એક જ હોય. સ્ટારમાં શું હતું? VL બરાબર √3 ટાઈમ V ફેઝ. એટલે કે લાઇન વોલ્ટેજ એ ફેઝ વોલ્ટેજ કરા √3 ગણા વધારે હતા. તો સર તફાવતનો ચોથો મુદ્દો કે સર સ્ટારની અંદરમાં લાઇન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ બંને અલગ અલગ હોય છે, જ્યારે ડેલ્ટા કનેક્શનમાં લાઇન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજની કિંમત એક સમાન હોય છે. આમાં VL બરાબર √3 V ફેઝ થાય, આમાં VL બરાબર V ફેઝ થાય. ક્લિયર? તો તમે 4 મુદ્દા લખી શક્યા બે બાજુ? ઓકે. આમાં કોઈ ડાઉટ? આટલું એકવાર લખી નાખો એટલે પછી આપણે આગળ ડેરિવેશનની વાત કરીએ. હવે એવું છે કે તમારી પાસે આ 3 ફેઝ ડેલ્ટા જે આપણે દોરી રાખેલું હતું ને, આને હું ભૂસતો નથી, કારણ કે હવે જે ડેરિવેશન આપણે કરવા માંગીએ છીએ એમાંની જરૂરિયાત છે અને લખવાની સ્પેસ જોઈતી હતી, એટલે મેં પેલું વાઇન્ડિંગનું જે કનેક્શન ડાયાગ્રામ જે હતો એ ભૂસી નાખ્યો છે. ખાલી આ સમજણ માટે જરૂરી છે, જેથી અન્ડરસ્ટેન્ડિંગ સારી રહે અને ફરી દોરવામાં સમય ના બગડે, એટલે આને આપણે રહેવા દીધું છે. ઓકે સર, આપણી જે વાત થયેલી હતી, જો અહીંયા આગળમાં તમારી પાસે લાઇન અને ફેઝના વોલ્ટેજ એક સરખા જ છે, એમાં કોઈ તફાવત આવતો. ઓકે.
તો અહીંયા આગળ મારાથી એવું લખી શકાય કે ભાઈ VL બરાબર V ફેઝ, એટલે કે સર મારા જે વોલ્ટેજ આવે છે ને આ ફેઝર તો 120 ડિગ્રી એકબીજાથી દૂર હોય કે ના હોય? જો આ કહું છું 120 ડિગ્રીઝ 120 ડિગ્રી 120 ડિગ્રી, કેમ કે અમુક હોશિયાર પહેલા મને કે સર ડેલ્ટા કરો છો સ્ટાર કેમ દોર નાખ્યું? હું એ નહીં કરતા, હું તમને ફેઝર ડાયાગ્રામ બતાવું છું, વેક્ટર ડાયાગ્રામ જેને આપણે કહીએ છીએ. આ શું છે? VR VY VB, આ ત્રણ એકબીજા સાથે 120 ડિગ્રીના ખૂણા પર હશે કે નહીં? એ જ જગ્યા પર સર VR ની જગ્યા પર હું શું લખી શકીશ? VRY VYB VBR. કેમ આવું લખી શકું છું સર? આના લીધે અને એના લીધે શું થાય છે? VL બરાબર V ફેઝ. તો આ સાચું બને છે, એટલે મારાથી આવું લખી શકાય. આ હું શેના પર લખું છું? તો લખું છું ફેઝર ડાયાગ્રામ પર, સોરી ફેઝર અથવા તો વેક્ટર ડાયાગ્રામ, જે બી કહેવું હોય એ કહેવાય. ફેઝર ડાયાગ્રામ કહો કે વેક્ટર ડાયાગ્રામ કહો, તો મારા આ લાઈન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ મેં બતાવી દીધા છે. તો જે ચોથો પોઈન્ટ હતો ડેલ્ટાનો એ ક્લિયર થઈ ગયો તફાવતમાં કે ભાઈ સ્ટારની અંદરમાં લાઈન વોલ્ટેજ જે છે વધારે હોય ફેઝ વોલ્ટેજ કરતા, જ્યારે ડેલ્ટામાં ફેઝ વોલ્ટેજ અને લાઈન વોલ્ટેજ એક સરખા. હવે આજ VR ની બાજુમાં હું લખી રાખું, આને કહેવાય V ફેઝ, આને કહેવાય V લાઈન. V ફેઝ V લાઈન, V ફેઝ V લાઈન. ડન. સર મને ફેઝ ને લાઈન વોલ્ટેજ લખવામાં ખબર ના પડતી, એટલું યાદ રાખ, જેમાં એક જ આંકડો લખેલો હોય ને તો PH લખવાનું, જે બે આંકડા લખેલા હોય તો એક જ લખવાનું. ઊંધું સર જે એક જ આપ્યું છે તઈ બે આંકડા લખવાના, જે બે આંકડા આલ્યા છે તઈ એક જ. એટલે કે જો બે આંકડા એટલે ડબલ, તો V લાઈન, એક જ છે સિંગલ તો ફેઝ. ક્લિયર? આ લખવામાં આ તો ભાઈ નાની નાની વસ્તુઓ છે કે જેથી તમને યાદ રહે. સર એક ક્વોન્ટિટી આપણી સોલ્વ થઈ ગઈ, વોલ્ટેજ. હવે જેવા વોલ્ટેજ હશે તો VL બરાબર VPH તમે કહો છો, તો વોલ્ટેજ એ કોના પ્રપોર્શનમાં છે? EMF. અને EMF કોના પ્રપોર્શનમાં છે? ફ્લક્સ. તો મારાથી આ અનુસંધાને આવું કહેવાય કે સર તો EL બરાબર E ફેઝ EMF. EMF છે એના લીધે જ પોટેન્શિયલ ના ડિફરન્સ મળશે. EMF એટલે એબ્સોલ્યુટ પોટેન્શિયલ, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. ઇલેક્ટ્રોનને એક જ દિશામાં ધક્કો લાગવા માટે જે બળની જરૂરિયાત પડે છે એ કોણ આપે છે? બેટરી. તમે જે લગાય કાં તો સપ્લાયનો સોર્સ, એના લીધે EMF. અને બંને ઇલેક્ટ્રોડ વચ્ચે તફાવત છે વિદ્યુત સ્થિતિમાનનો, એટલે કે વોલ્ટેજનો, એબ્સોલ્યુટ પોટેન્શિયલનો. એના લીધે શું મળે છે? પોટેન્શિયલ ડિફરન્સ. એ પોટેન્શિયલ ડિફરન્સને તમે શું કહો છો? વોલ્ટેજ. એટલે કે વોલ્ટેજ કોના લીધે છે? તો કે ભાઈ EMF ના લીધે. હવે EMF કોના લીધે છે? ફ્લક્સ ના લીધે, કેમ કે ફ્લક્સના ફેરફારના દરને તમે શું કહો છો? EMF. તો સર phi L બરાબર phi ફેઝ આવું કહેવાય. ઇલેક્ટ્રોસ્ટેટિક ફ્લક્સ અને ઇલેક્ટ્રોમેગ્નેટિક ફ્લક્સ બે અલગ અલગ પ્રકાર હોય. મેગ્નેટિક એટલે ઇન્ડક્ટિવ સર્કિટ માટે જે જરૂરી છે મેગ્નેટિક મીડિયમમાં. એટલે આને હમણાં હું આ ટેમ્પરરી કહું બી ખરો ને ના બી કહું, લખું તો કઈ ખોટું નહીં, સાચું જ છે. આ phi L બરાબર phi ફેઝ, પણ એ તમારી સમજણ માટે અત્યારે જરૂરી નથી, એટલે એને હું લખતો નથી. એટલે કન્ફ્યુઝન ના થાય તમારા મગજમાં કોઈ પણ પ્રકારના, એટલે હું લખતો નથી, એટલે ભૂસી નાખ્યું છે. આ તમારા કામનું છે કે તમને જ્યારે બી દાખલા પૂછાશે ને તો તમને EMF પૂછાશે કાં તો વોલ્ટેજ, આવું આપેલું હશે તો તમે કન્ફ્યુઝ ના થાવ, એટલે આ તમને બંને બતાવું છું. આને શું કહેવાય? વોલ્ટેજ. એટલે વોલ્ટેજ અને EMF બંનેના રિલેશન ખબર પડી ગઈ.
હવે કઈ ક્વોન્ટિટી બાકી રહી? કરંટ. કઈ ક્વોન્ટિટી બાકી રહી? કરંટ. તો કરંટનું ડેરિવેશન કરવાનું થાય હવે, બરોબર? ત્યાં સુધી એકવાર આટલું લખી નાખ્યું. હવે કરંટનો ફેઝર ડાયાગ્રામ દોરીએ અને પછી એનું ડેરિવેશન કરી દઈએ. કરતા હતા એ જ ડેલ્ટા કનેક્શન સિસ્ટમની અંદરમાં. તો આ આપણો ફેઝર ડાયાગ્રામ છે. હવે વોલ્ટેજ અને ઈએમએફ નું રિલેશન આપણે તારવી લીધું છે. હવે આપણે જોઈએ છે કરંટ. તો આપણી પાસે જનરલ સિસ્ટમમાં જે લોડ લાગેલા હોય છે એ આપણા ઇન્ડક્ટિવ પ્રકારના હોય છે. એટલે કે કરંટ હંમેશા વોલ્ટેજ કરતા અમુક ડિગ્રીથી પાછળ હશે. તો એ જ અનુમાનને ધ્યાને લઈને અથવા તો એ જ આપણે જે વિચારેલું છે એ વસ્તુના અનુસંધાને જે કરંટ હશે ને એ આના કરતા પાછળ હશે. આઈઆર આટલું બધું નહીં હોય, થોડું આઈ વાય અને આઈબી બધા એકબીજાથી કરંટ બી કેટલા ડિગ્રીના ખૂણા પર હશે? 120 ડિગ્રી પર. કરંટ બી એકબીજાથી કેટલા ડિગ્રીના ખૂણા પર હશે? 120 ડિગ્રીના ખૂણા પર. ઓકે સર, મારે તો ફેઝ કરંટ નથી જોઈતા, મારે લાઈન કરંટ બી જોઈએ છે ને. તો એનું ડેરિવેશન કેવી રીતે થઈ શકે? તો એનો ફેઝર ડાયાગ્રામ જરાક અલગથી તમને દોરીને બતાવું, થોડું એનલાર્જ કરીને, જેથી કરીને તમે એના વચ્ચેનું સૂત્ર તારવી શકો. કારણ કે ડેરિવેશન કરવામાં આપણે હંમેશા સૂત્ર તારવવાનું છે. વોલ્ટેજના સંબંધ તો ખબર પડી ગઈ છે. ઓકે, જો અહીંયા ખાલી લખેલું રાખું છું ડેલ્ટા VL બરાબર V ફેઝ, EL બરાબર E ફેઝ. ઓકે, આટલું લખેલું જ રાખું છે સાઈડ પર એટલે ખબર પડે. કરંટ માટેના જે વેવફોર્મ અથવા તો ફેઝર ડાયાગ્રામ જે દોરવા છે એના માટેની વાત કરું તો આ મારા 120 ડિગ્રીના ખૂણા પર છે બધું જ, 120 ડિગ્રી. જેમાં આ મારું કયું છે? ERY. આ કયું છે? EYB. અને આ EBR. અને E એટલે કે EMF થી ના કેવું હોય તો હું વોલ્ટેજ થી બી કહી શકું છું. આ શું છે? VRY, VYB અને VBR. તો આ મારા ત્રણે ત્રણ ફેઝના વોલ્ટેજ થઈ ગયા છે. એકબીજાથી કેટલા ડિગ્રીના ખૂણા પર છે? 120 ડિગ્રી પર. આ જ છે, જો મેં આ દોર્યું છે અહીંયા આગળ, ખાલી થોડું મોટી સાઈઝમાં. ઓકે, હવે તમે જે કહો છો ને એ જ સર, મારા જે કરંટ હશે એ કરંટ કેવા હશે? તો તમે શું કીધું? IRY. કરંટ કયો હશે? IRY. આવો હશે કરંટ. એટલે કે શું થતું હશે? IR માઇનસ IY. આવું થાય? હા કે ના? ઓકે, IYB, IY માઇનસ IB. અને ત્રીજો કરંટ કયો છે? IBR, IB માઇનસ IR. તો આ રીતે મારા કરંટ થશે ત્રણે ત્રણ. ઓકે, એટલે કે મારે જો આ લાઈન કરંટ જોઈતો હોય તો મારે આ રીતના બે અલગ અલગ ફેઝ કરંટ જોઈએ જેનાથી મને આ લાઈન કરંટ મળી શકે છે. ઓકે, મારો IR ક્યાં છે? તો કે સર મારો IR અહીંયા છે, આ બાજુ IR છે. IY અને આ IB. આ મારા ત્રણે ત્રણ કરંટ થઈ ગયા એકબીજાથી 120 ડિગ્રી 120 ડિગ્રી અલગ અલગ. ઓકે, કયો કરંટ બનાવો છે સર? IR માઇનસ IY જોઈએ છે. તો ધારો કે સર આ IY છે ને એક્ઝેક્ટ આમ નથી, એ આમ છે, તો મેં માઇનસ આનું કરું ને તો આ માઇનસ મારું આમ જાય. સમજવા માટે થોડુંક દૂર રહે ને એટલા માટે આ રીતે બતાવું છું. બરાબર, એના કરતા થોડુંક ઓર એંગલ જ ચેન્જ કરી દઈએ આપણે. કે જ્યાં
આ 120 ડિગ્રી એવા ને એવા જ રાખો. જે હવે કરંટ બતાવું છું ને, કરંટ જ થોડાક અલગ એંગલ પર બતાવું કે જે લગભગ આને અડકીને જ હોય. IR એવો જ આ IY અને આ IB ચાલે, જેથી ડેરિવેશનમાં અને દેખાવમાં અલગ દેખાશે. હવે મારે કયો કરંટ જોઈએ છે? IR માઇનસ IY. તો આ IY આ બાજુ છે પ્લસ, એની દિશા ઉલટાઈ દેવી હોય તો એક્ઝેક્ટ 180 ડિગ્રી આ થઈ ગયા માઇનસ IY. થયું કે નહીં? મેગ્નિટ્યુડ બધાને એક સરખા જ રાખવાના. એટલે થોડુંક આને નીચું કરી દઈએ. માઇનસ IY થઈ ગયું. હવે શું કરવાનું? પેરેલેલોગ્રામ થી સદિશનો સરવાળો IR માઇનસ IY, એ બંને સરવાળો થશે. જો ને આ માઇનસ IY આમ લઈ લો તો વચ્ચે સરવાળો થઈ ગયો, અને મારાથી આવું કહેવાય કે નહીં? IR પ્લસ માઇનસ IY. કેમ? પ્લસ ઇન્ટુ માઇનસ એટલે છે જ, ચાલે? ઓકે. તો સર અહીંથી આનું ફેઝર ડાયાગ્રામ એડ કરો ને. પેરેલેલોગ્રામ મેથડ થી આમ લઈ જઈએ અને આ બાજુથી એક પેરેલેલોગ્રામ મેથડ થી આ ફેઝર મેચ કરીએ, તો જે મારું આ રિઝલ્ટન્ટ બને છે ને, આ પોઈન્ટ, આ શું બન્યું? IRY બન્યું. IRY ક્લિયર? ઓકે. હવે અહીંયા આગળ જે હતું y અને b, તો મારે શું બનાવવાનું છે? IY માઇનસ IB. તો આ IB જે હતો અહીંયા આગળ પોઝિટિવ, એક્ઝેક્ટ 180 ડિગ્રી પર આમ લે તો માઇનસ IB થઈ ગયો. ઓકે ના? પછી અહીંથી આમ જવા દો, અહીંથી આમ જવા દો, એટલે આ શું બની ગયું મારું એક રિઝલ્ટન્ટ? આ શું બને? IYB બન્યો. હવે શું છે? આ IB છે અને આ IR છે, તો માઇનસ IR એટલે એક્ઝેક્ટ અહીંયા આગળ ત્યાં ઊંધું માઇનસ IR, આ બંનેનો સરવાળો. એટલે મને જે અહીંયા આગળ આ કરંટ મળશે, આ કરંટ કયો હશે? IBR. ક્લિયર? હા કે ના? સમજાય છે? આવું બને કે ના બને મારાથી? ઓકે. હવે આના પરથી મારે સૂત્ર તારવવાનું છે. હવે મને આ ફેઝર ડાયાગ્રામ ની જરૂર પડશે, આ કનેક્શન ડાયાગ્રામ ની જરૂર પડશે. મારે ખાલી કોને જોવાનો છે? આ ડાયાગ્રામ છે મારો ફેઝર ડાયાગ્રામ. આટલે સમજ પડી ગઈ હોય તો પહેલા આટલું દોર નાખો, પછી આગળ ડેરિવેશન કરાવી દઉં. દેખાય છે ને? એ ડાયાગ્રામ હું અહીંયા આગળ આપણા પ્રમાણના દોરું. જરૂરી નથી કે તમારી ચોપડીમાં આ બાજુ દોરેલું હોય તો એ જ સાચું છે. મેં કયા કરંટ લીધા? R થી Y ના, Y થી B ના. એટલે મારો કેસ મારે જોવાનો છે. હું બધું જોવા બેસું? હા. તો હું આ જ ફેઝર ડાયાગ્રામ ને ધ્યાને લઉં છું. હવે કયો ફેઝ ને ધ્યાન પર લઈશું આપણે? ચાલુ કરેલું છે? કયા ફેઝ ને ધ્યાન પર લઈશું? તમે કોઈ એ ફેઝ ને આપણે ધ્યાન પર લઈએ. IBR. ઓકે. જો ભાઈ, હવે IBR એકલું મારા કામનું છે ને હમણાં, તો હું હમણાં બીજા કોઈની ઉપર ધ્યાન રાખતો નથી. હું ખાલી તમારા માટે જે ફેઝર ડાયાગ્રામ દોરું છું ને એ જોજો અહીંયા આગળ, કે આ મારો ERY, EYB અને આ EBR છે આવું. ઓકે. અને મારો કરંટ એનાથી થોડોક પાછળ આવશે, એટલે આ જો IB અને પેલું માઇનસ IR નીચે, તો આ મારો માઇનસ IR નીચે. આનાથી ફેઝર ડાયાગ્રામ ભેગો કર્યો અને આ પોઈન્ટ મારો જે બનતો તો આ મારો કયો છે? IBR. આવું થાય કે ના થાય? હવે આને છે ને એક બિલોડી કાચ મૂકીને સાહેબ આને ઝૂમ કરી નાખીએ. શું કરી નાખીએ? બીજું કશું જ નહીં, ખાલી આટલું જ. IB માઇનસ IR અને IBR ચાલે એવું કરાય મારાથી? તો એ જે ઝૂમ કરેલું છે ને, હવે એને આટલાને ઝૂમ કરીને બહાર કાઢ લઈએ તો એ શું બનશે જોજો.
આ આઈબી એંગલ ભલે થોડોક બદલાતો હોય એનો વાંધો નહીં, દેખાવ માટે જ આવું કરી રહ્યો છું. માઇનસ આઈઆર ઝૂમ કરીને બહાર કાઢી લીધું છે. ખૂણો મેચ ના કરવા જશો હમણાં, એ ચોખ્ખું કહું છું, કેમ કે હું કોમ્પ્યુટરથી નહીં દોરી રહ્યો, હાથથી દોરી રહ્યો છું, તો એ વસ્તુ બદલાઈ જાય. સોરી. હવે આના પેરેલલમાં એક લાઈન જવા દઉં અને આના પેરેલલમાં બીજી એક લાઈન. તો મારો જે રિઝલ્ટન્ટ બનશે આ બનશે આઈ બી આર. યસ ઓર નો? આ એ જ આવ્યું? ઓકે સર, પેલો કરંટ જે આમથી આમ આવ્યો હતો તો એ કેટલા ડિગ્રી પર હતો? 180 ડિગ્રી થી આપણે શિફ્ટ મારી દીધી, હા કે ના? તો એ વચ્ચેથી જે શિફ્ટ મારી તો આ આખો એંગલ કેટલાનો હતો? પહેલામાં 60 ડિગ્રી. યાદ આવ્યું? આપણે સ્ટારમાં બી કરેલું હતું. આ એ જ છે. તો આ બંને અડધા અડધા થાય એટલે અડધો એંગલ કેટલાનો થયો? આખો 60 ડિગ્રીનો છે તો આ અડધો 30 ડિગ્રીનો થાય કે ના થાય? યસ ઓર નો? એ કોઈ નવું ચેન્જ નહીં, આ તો તમે જોયેલું જ છે સ્ટારમાં. સ્ટારમાં જે વોલ્ટેજમાં હતું એ અહીંયા આગળ કરંટમાં છે. સિમ્પલ. સર હવે પાયથાગોરસ ઓ એ બી સી યાદ આવ્યું? આ ખૂણાની સામે સાઈન, પાસે કોસ. કર્ણ કોણ? તો કે ભાઈ કરંટ. યાદ આવ્યું? હા, આ એ જ છે. તમે ઉપરથી બતાવતા ઉપરથી, નીચેથી બતાવતા હોય તો નીચેથી. ચલો હવે મારે આ તો પાયથાગોરસ છે, તો કર્ણ કોણ છે? આ છે. ધીસ ઇઝ હાઇપોટેનિયસ. ધીસ ઇઝ હાઇપોટેનિયસ. ધીસ ઇઝ નહીં, સામે છે ને આ તો આ અપોઝિટ. અને ધીસ બ્રાન્ચ ઇઝ એડજેસન્ટ. બરોબર છે? એડજેસન્ટ, ઓપોઝિટ એન્ડ હાઇપોટેનિયસ. સ્પેલિંગ પર અમને ના જશો, જગ્યા પ્રમાણમાં જે કઈ છે સેટ થાય. બાકી એડજેસન્ટ નો સ્પેલિંગ લખેલો રાખો. ટી છે હે ને? એડજેસન્ટ. તો એડજેસન્ટ બાજુ છે મારી શું છે? આ મારું રિઝલ્ટન્ટ શું છે? તો કે આઈ બી આર. આઈ બી આર એટલે કયો કરંટ? લાઈન કરંટ થાય. લાઈન કરંટ આઈબીઆર એટલે 2 છે એટલે એક જ કહેવાનું આઈએલ. આઈએલ બરાબર શું થાય? આઈબીઆર બરાબર તો કે ઓબી. શું કહેવાય? ઓબી કહેવાય કે ના કહેવાય? સર ઓબી એટલે શું? ઓસી વત્તા સીબી. ઓસી વત્તા સીબી. ફેઝર છે એટલે બધા પર ફેઝર કરી રાખું છું. હવે સર જેટલો ભાગ ઓસી છે એટલો જ ભાગ સીબી છે, હા કે ના? તો ઓસી બરાબર ઓબી એટલે સર મારાથી અહીંયા શું લખાય? ઓબી પ્લસ ઓબી એટલે કે 2 ટાઈમ્સ ઓબી. કહેવાય કે ના કહેવાય? ઓકે સર, સોરી, ઓસી પ્લસ સીબી. સીબી છે, સીબી એટલે અહીંયા મારથી શું કહેવાય? સીબી સીબી. તો 2CB, અથવા તો એવું ના કેવું હોય તો OC પ્લસ OC બરાબર 2OC. તમને જે ઠીક લાગે, કાં તો તમે CB પ્લસ CB લખો કે OC પ્લસ OC લખો. કયું રાખવું છે? બે લખાશે. OC OC રાખવું છે તો અહીંયા આગળ જ OC બરાબર CB ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ OC. ડાયરેક્ટ લખી દો તો ચાલે. હવે તો 2 ટાઈમ્સ OC થઈ ગયું. OC એટલે કઈ છે? એડજસન્ટ એટલે પાસેની બાજુ. પાસેની બાજુ એટલે cos. 2 cos કેટલા ડિગ્રી? 30 ડિગ્રી. પાસેની બાજુ છે OC. કર્ણ કોણ છે હવે? OA. સર તમે cos 30 લખી દીધા પછી
પાસેની બાજુની અમે જે અહીંયા આગળ હાઇપોટેનસ એકલો જ કેમ લખ્યો? ઓ રાજા, આવું થાય. cos 30 ડિગ્રી બરાબર શું થાય? પાસેની બાજુ OC upon OA. OC upon OA બરાબર cos 30 થાય. તો મારે શું જોઈએ છે? OC ની વેલ્યુ તો OA કઈ જતો રહે, અને જો મલ્ટીપ્લાય થઈ જાય તો મેં તે કરી નાખ્યું. OC બરાબર OA cos ચાલે. OA શું છે સર? એટલે કે IR એટલે કે ફેઝ કરંટ. આવું લખી શકાય જો 2 માઇનસ IR ઇન્ટુ cos 30 ડિગ્રી. એટલે કે સર આ શું છે? 2 ઇન્ટુ I ફેઝ. cos 30 બરાબર શું થાય? √3/, બરોબર છે. હવે 2 ખાચાક ઉડી ગયા, તો શું રહી ગયું? ખાલી √3 ઇન્ટુ I ફેઝ. એટલે કે સર IL બરાબર √3 ટાઈમ્સ I ફેઝ. સદિશ ઉપર ના લખવું હોય તો તમે સાદી રીતે શું લખી શકશો? હવે IL બરાબર √3 ટાઈમ્સ I ફેઝ. એટલે કે ડેલ્ટા કનેક્શનમાં ફેઝ નો જે કરંટ હશે એ લાઈન કરંટ કરતા √3 ટાઈમ્સ ઓછો હશે. ઊંધી રીતે કહું તો ડેલ્ટા કનેક્શનમાં જે લાઈન કરંટ હશે એ ફેઝ કરંટ કરતા √3 ટાઈમ્સ વધારે હશે. સમજ્યા? આ ડેરિવેશનમાં કોઈ ડાઉટ? લખી નાખો. એની અંદરમાં એક હવે નવું, સર આ ડેલ્ટા સર્કિટનો પાવર કેટલો? તો 3 ફેઝ પાવર જો ડેલ્ટા સર્કિટમાં જોઈતો હોય તો આપણે શું કહીએ છીએ? P બરાબર 3 V ફેઝ I ફેઝ cos 5 થઈ ગયું. સર V ફેઝ બરાબર શું છે? લાઈન વોલ્ટેજ એની એ જ છે. અને કરંટમાં સર કરંટ ધારો કે જોઈતો હોય ને મારે, તો એ આવો થઈ જાય I ફેઝ બરાબર IL upon √3. થાય કે ના થાય? તો સર એની કિંમત શું કરી દઉં? છમ કરી દઉં. 3 VL ઇન્ટુ IL બાય √3 ઇન્ટુ cos 5. 3 અને √3 તો શું રહી ગયું? √3 VL IL cos 5. આ તમારું શું થઈ ગયો? એક્ટિવ પાવર વોટમાં. તો ડેલ્ટા સર્કિટ હોય કે સ્ટાર સર્કિટ હોય, કન્ઝ્યુમ્ડ એક્ટિવ પાવર P ની કિંમત સેમ, √3 VL IL cos 5. સર તો આના આધારે મારે sin 5 શું લખાય? એટલે Q રિએક્ટિવ પાવર √3 VL IL sin 5. અને એવું ના કહેવું હોય તો શું થઈ જાય? 3 VL IL sin 5. ઓ સોરી, V ફેઝ VP IP. પણ આપણે PH લખીએ છીએ એટલે આપણે આવી રીતે લખવાનું. ક્લિયર? અને સર એપરન્ટ પાવર S શું લખાય? √3 VL IL અથવા તો 3 V ફેઝ I ફેઝ. ચાલે? આ જ જગ્યા પર તમે શું લખી શકો? 3 I ફેઝ નો સ્ક્વેર Z. 3 I ફેઝ નો સ્ક્વેર Z. એ બી કરાય ને, પણ પેલા આ રીતનું તો લખી નાખીએ બધાનું, પછી નવું લાવીએ. આના બરાબર શું લખાય? 3 I ફેઝ સ્ક્વેર X. અને આ રેઝિસ્ટન્સ હોય તો 3 I સ્ક્વેર R. પણ ફેઝ નો કરંટ લેવાનો એટલે PH લખું છું. આ ભૂલ ના કરતા. જો ભૂલથી લાઈન કરંટ લઈ લીધો તો દાખલો આખો ખોટો. સ્ટારમાં વાંધો નહીં આવે, કેમ કે ત્યાં લાઈન કરંટ બરાબર ફેઝ કરંટ છે. અહીંયા 62 હા, કેમ કે દાખલો આખો ખોટો થઈ જાય. લાઈન કરંટ તમે લઈ લો એટલે √3 ગણો કરંટ ઓલરેડી તમે વધારે લઈ લો છો, એ ના ચાલે.
એટલે ફેઝ કરંટ લેવાનો, એ લખ્યું છે. અને એપરન્ટ પાવર S બરાબર બીજું શું થાય ખબર છે? અંડર રૂટમાં p² પ્લસ q². તમે આ રીતે બી એપરન્ટ પાવર શોધો. એટલે તમે પાવર માટે 3 એ 3 માંથી કોઈ બી એક રીતે દાખલા ગણી શકો. આ સાથે આપણી થિયરીમાં બધું લગભગ પૂરું. હવે ખાલી થિયરીમાં નાની વસ્તુ બાકી છે, સિમેટ્રિકલ, અનસિમેટ્રિકલ, બેલેન્સ લોડ, બેલેન્સ સપ્લાય, આ કોને કહેવાય ને એવી નાની નાની વ્યાખ્યા છે. એ આપણે ધીરે ધીરે આ દાખલા ગણાય એની જોડે જોડે જોઈ લઈએ. તો આ સાથે આજે 24/4/2026 ના રોજ એસી ફંડામેન્ટલ નો સિલેબસ પૂરો થઈ જશે. લખી નાખો. દાખલા ગણવાના છે. ચલો આના પરના દાખલા થઈ જાય. હવે એક્ઝામ્પલ નંબર બોલજો ભાઈ. એક્ઝામ્પલ 4.5, પેજ નંબર 166, ચેપ્ટર 4, અતુલ પ્રકાશન. જો ભાઈ આ જે છે ને ડેલ્ટા પ્રકારના દાખલા તમારા છેલ્લી ટાઈપ. હજી એક ટાઈપ એડવાન્સ ની શીખવાડી શકું છું. પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટમાં કેટલી કેપેસિટરની કિંમત જોઈએ કે પાવર ફેક્ટર કેટલો ઇમ્પ્રુવ થાય છે એ તમારે ઇન્ટરેસ્ટથી ગણવું હોય તો તમને શીખવાડી શકું છું. તમારા સિલેબસમાં નહીં આવતું પણ એન્જિનિયરિંગની આગળ આપણે જે નવા સિલેબસમાં જઈશું અથવા તો નવા ચેપ્ટર બાજુ ત્યાં આગળ આવશે ત્યારે આપણે એ કરવાનું છે. હમણાં થર્મલ પાવર દાખલાની રકમ લખાવો ભાઈ. each phase of delta connected load has a resistor of 50 ohm R phase ની વેલ્યુ આપી છે 50 ohms connected in series with capacitor of C phase 100 microfarads in series એટલે કે RC series સર્કિટ બની છે 3 ફેઝ માં. ઓકે, calculate line voltage VL શોધવાના છે, phase voltage phase voltage, phase current line current, power factor, actual power P, reactive power Q, apparent power S. શોધું તો ખરો પણ સપ્લાય ની વેલ્યુ કઈક તો સપ્લાય ની વેલ્યુ 440. ઓકે, એટલે કે 440 વોલ્ટ્સ આપેલા છે. 440 વોલ્ટ્સ 50 હર્ટ્ઝ ની ફ્રીક્વન્સી. ચલો ડેલ્ટા કનેક્શન છે તો ડેલ્ટા કનેક્શન માટે શું હતું કે VL બરાબર V ફેઝ અને IL બરાબર √3 ટાઈમ્સ I ફેઝ. આ ડેલ્ટા કનેક્શન માટે છે. એ જ જગ્યા પર સ્ટાર હોત ને તો સ્ટાર માટે શું યાદ રાખવાનું? IL ઇક્વલ્સ ટુ I ફેઝ અને VL બરાબર √3 ટાઈમ્સ V ફેઝ. આટલું યાદ રાખવાનું બે અલગ અલગ માટે. હવે મને ખબર છે કે મને ડેલ્ટા કીધું તો મારે આ જોવાનું જ. ઓકે, સૌથી પહેલા મારે શું શોધવાનું? મને R આપેલો છે, C આપેલો, તો હું સૌથી પહેલા શું શોધી નાખું? XC બરાબર શું થાય? 1/2 પાઈ FC 1/2 પાઈ. F ની વેલ્યુ કેટલી છે? 50. C ની વેલ્યુ કેટલી છે? 100 માઇક્રોફેરાડ એટલે 10⁻⁻⁶. 2 3 4 મીંડા જતા રહે એટલે 100/પાઈ. ના આવે આ સીધું જો એક જ મિનિટ ઉભા રહો. જો આ 2 મીંડા અહીંથી જતા રહ્યા, ત્રીજું મીંડું, ચોથું મીંડું, 4 મીંડા જતા એટલે કે 100/પાઈ એટલે 100/3.14 31.8 ઓહ્મ પર ફેઝ. આ XC ની વેલ્યુ કેટલી આવી? પર ફેઝ માં. હવે RC સિરીઝ સર્કિટ છે એટલે એનો ઇમ્પિડન્સ શોધાય તો Z બરાબર શું થશે? અંડરરૂટમાં R² પ્લસ XC². R કેટલો આપ્યો છે? 50 પ્લસ XC
31.8 નો સ્ક્વેર. ચલો આનો ઝેડ ફેઝ શોધી નાખો. 59.25 ohms. આ પર ફેઝ ઇમ્પિડન્સ આવ્યો. શું આવી ગયો? પર ફેઝ ઇમ્પિડન્સ. ડન. ઓકે, મારે શું શોધવાનું છે? લાઈન વોલ્ટેજ. તો VL બરાબર 440 વોલ્ટ આપેલા જ છે ને, તો એ જ તમારા ફેઝ વોલ્ટેજ બી એટલા જ થાય. કેમ? V ફેઝ બરાબર VL. તો બંને વોલ્ટેજ તમારા કેટલા થઈ ગયા? 440 વોલ્ટ આવે છે. જોઈ લો. પાક્કું? ચલો હવે મારે શું શોધવાનો છે? I ફેઝ. ઓકે ના? ચાલો શોધાવો. I ફેઝ બરાબર શું થાય? V ફેઝ અપોન Z ફેઝ. V ફેઝ ની વેલ્યુ શું છે? 440 અને Z ફેઝ 59.25. કેટલા આયા? એમ્પિયર આવે છે આટલો કરંટ. પાક્કું? ઓકે, ચલો હવે મારે શું શોધવાનું છે? IL બરાબર શું થાય? √3 ટાઈમ્સ I ફેઝ. હા કે ના? તો √3 ઇન્ટુ I ફેઝ 7.42. ચલો કરંટ કેટલો થઈ ગયો? √3 આવે છે, જોઈ લો. 12.85 એમ્પિયર. અમુક હોશિયાર એવું બી કહેશે, સર IL બરાબર 440 Z ફેઝ મૂકી દો. ઓ ભાઈ, આ ફેઝ વેલ્યુ છે. સાદી ભાષામાં કહીએ તો ગધેડા જોડે ગધેડા ગુણાય ને ઘોડા જોડે ઘોડા. તો તમે લાઈન વેલ્યુ જોડે ફેઝ વેલ્યુ નું ભાગાકાર કરી શકો ખરા? કે મારી પાસે એવા હોશિયાર છોકરાઓ છે જે મને કહે છે, સર લાઈન વોલ્ટેજ 440 છે તો પછી Z વડે ભાગી નાખો ને. ભાઈ, આ પર ફેઝ વેલ્યુ છે અને આ લાઈન વેલ્યુ છે. લાઈન વેલ્યુ ના છેદમાં ફેઝ વેલ્યુ મુકાય? પપ્પા જોડે મમ્મીના લગ્ન થાય, માસા જોડે માસીના, કાકા જોડે કાકીના. પપ્પા જોડે કાકીના પરણાવાય. થાય એવું? તમે એવું કરી નાખશો. એટલે આવી ભૂલ ના કરતા. આ યાદ રાખજો કે લાઈન વોલ્ટેજ છે પણ ઇમ્પિડન્સ પર ફેઝમાં છે. એટલે ત્યાં આગળ VL ના છેદમાં 59.25 મૂકે. સર 7.42 એમ્પિયર આવી ગયો. ખોટો છે ભાઈ, એવું આવે જ. ચલો હવે મારે શું શોધવાનું છે? cos phi બરાબર શું થાય? RP બાય Z ફેઝ. R ફેઝ કેટલો છે? 50 અને Z ફેઝ 59.25. ચલો લખાવો પાવર ફેક્ટર 0.84. કેમ લીડિંગ? કેપેસિટર છે એટલે લીડિંગ. 0.84 લીડિંગ. જ્યાં સુધી આ લીડિંગ કે લેગિંગ ના બોલો ત્યાં સુધી જવાબ ખોટો. આંકડા સાચા હોય પણ જવાબ ખોટો. તમે કઈ બી જાશો લેવા માટે, ધારો કે તેલ લેવા જાઓ માર્કેટમાં, તો કહો 5 તેલ હાલ. 5 લીટર કા તો 5 કિલો કોઈ બી રીતે કહેશો ને તો એ તમને એ પ્રમાણેનું તેલ આપશે. હા કે ના? કોઈ એવું કહેવા જાય, સર ઓ ભાઈ 5 લીટર કેળા હાલ દે. કેવું હસવું આવી ગયું આ. એટલે એકમ બી ચોક્કસ લખવાનો. કેમ કે તમે અમુક વાર છે ને વોલ્ટેજ શોધો છો ને એમ્પિયર લખો છો, શોધો છો કરંટ અને લખી દો છો ઓમ. એટલે એકમ લખવામાં બી એટલી જ કાળજી રાખવાની જેટલી કાળજી આ સાદી વસ્તુમાં રાખો. હવે સર મારે શું શોધવાનું છે? P. તો P બે રીતે શોધાશે. √3 VL IL cos phi. એ ના કરો તો 3 I ફેઝ નો સ્ક્વેર ઇન્ટુ R ફેઝ. આપણે બે રીતે શોધીશું. તો ચલો સૌથી પહેલા શું શોધી નાખીએ? P is equals to √3 VL IL cos phi. √3 VL કેટલા છે? 440. IL 12.85 અને cos phi 0.84. હવે લેગિંગ લીડિંગ એવું બધું હું નહીં કહેતો, કેમ કે મારે પાવરની કેલ્ક્યુલેશન ગણવાની છે તો ત્યાં મારા આંકડા જરૂર છે.
એકમની જરૂર નથી. ઓકે, એટલે 0.84. ચલો લખાવો અને કેલ્ક્યુલેશન શું આવે જવાબ ભાઈ? કેટલા? 8,226.13. આ બરોબર નહીં ચાલતી યાર. 8,226.13 વોટ થઈ ગયું. આ કોઈ કે મને આ રીતે નહીં ગણવું સર, તો ભાઈ તો તું P બરાબર 3 I ફેઝ નો સ્ક્વેર R ફેઝ આ રીતે ગણી નાખ. 3 I ફેઝ નો સ્ક્વેર એટલે 7.42 નો સ્ક્વેર ઇન્ટુ R ફેઝ એટલે 50 ગણી નાખો તો ભાઈ 3 ઇન્ટુ 7.42 નો સ્ક્વેર ઇન્ટુ 50 8,258.46 વોટ. આ જરા બી ખોટું નથી, સાચું જ છે, જરાય ચિંતા ના કરશો. પોઈન્ટ ની અંદરમાં પ્લસ માઇનસ નું ચેન્જ આવે એના લીધે આ બદલાય. જો એવું જોવું છે તો એવું કરો 7.4 નો વર્ગ કરો, ખાલી 7.4 સ્ક્વેર ઇન્ટુ 3 ઇન્ટુ 50 8,214 આવે છે. એટલે પોઈન્ટ ના લીધે અમુક ચેન્જ આવશે, એટલે એમાં ચિંતા કરવાની જ, સાચું જ છે. ઓકે, અને આ રીતે જેને ના ગણવું ને આ રીતે બી ગણી કે P બરાબર 3 V ફેઝ I ફેઝ cos phi. એના માટે 3 V ફેઝ ની વેલ્યુ કેટલી છે? 440. I ફેઝ એટલે 7.42. cos phi 0.84. આ ગણો તો ભાઈ આ રીતે બી પાવર P તો શોધાશે. 8,227.29 વોટ થઈ ગયું. આ તમારું પાવર P તમે કોઈ બી રીતે શોધી નાખ્યો, ચાલે. ઓકે, ચલો હવે મારે શું શોધવાનું છે? રિએક્ટિવ પાવર Q. તો Q બરાબર શું થાય ભાઈ? √3 VL IL sin phi. પણ સર sin phi તો છે ને મારી પાસે, તો cos phi બરાબર કેટલો છે? 0.84. તો phi બરાબર શું થાય? cos ઇન્વર્સ 0.84 અને એને પછી sin વડે મલ્ટીપ્લાય કરી દો, તો sin ઓફ cos ઇન્વર્સ 0.84. આ તમારો ફ્લક્સ phi થયો ને, ફ્લક્સ કઈ એંગલ 0.84 નું cos ઇન્વર્સ કર્યું તો કેટલા આયા? sin 32.84. તો sin 32.84. તો ચલો આની વેલ્યુ શોધી નાખો. 0.54. આમાં લેગિંગ લીડિંગ કઈ નહીં લખવાની જરૂર પડે, sin phi છે. ચલો નાખી દો, કિંમત છમ કરી દો. √3 VL ની વેલ્યુ કેટલી? 440. IL 12.85 અને sin phi 0.54. 5,288.22 VAR. આ તમારું શું થઈ ગયું? રિએક્ટિવ પાવર Q. કયું થઈ ગયું? તમારે એ ના કરવું તો તમે આ રીતે કરી શકો. 3 I ફેઝ નો સ્ક્વેર X ફેઝ. X ની વેલ્યુ કઈ છે? 31.8. તમે આ રીતે બી શોધી શકો છો ભાઈ. Q ની બીજી વેલ્યુ શોધવી હોય ને તો Q બરાબર 3 I ફેઝ નો સ્ક્વેર X ફેઝ. એટલે 3 I ફેઝ નો સ્ક્વેર એટલે 7.42 નો સ્ક્વેર અને X ફેઝ બરાબર શું છે? 31.8. કેટલું આવે છે? 3 7.42 નો સ્ક્વેર ઇન્ટુ 31.8. $52.38 VAR Q. ડન. હવે મારે શું શોધવાનું છે? એપરન્ટ પાવર S. ચલો S બરાબર √3 VL IL. √3 VL ની વેલ્યુ 440, IL 12.85. 9,738.01 વોલ્ટ એમ્પિયર S. સર મારે આ ના કેવું હોય, આ રીતે ના ગણો તો
તો S બરાબર 3I phase નો સ્ક્વેર Z phase. 3I phase એટલે 7.42 નો સ્ક્વેર ઇન્ટુ Z phase કેટલા છે 59.85 25 9786.27 વોલ્ટ એમ્પિયર S. અગર આ રીતે બી ના ગણવું હોય તો અંડર રૂટમાં p સ્ક્વેર પ્લસ q સ્ક્વેર કરવું છે ગરીબ નાખો નહીં યાર એટલા માટે હું બાકી રાખું S બરાબર અંડર રૂટમાં p સ્ક્વેર પ્લસ q સ્ક્વેર ડાયરેક્ટ જો p એટલે કયો લઈશું કોઈ બી એક પસંદ કરો કયો લઈશું આ લઈ લઈશું 8226.13 નો સ્ક્વેર તો એ જ રીતે q કયો લઈશું આજ 5288.22 નો સ્ક્વેર ચાલો 9779.28 વોલ્ટ એમ્પિયર આ તમારો S જોઈ લો 9700 ની આજુબાજુ જે બી જવાબ આવે બધો સાચો. તો આ રીતે જો એક કરતા વધારે સૂત્ર વાપરીને ગણે સર હજી ભાઈ હજી બી કરી શકાય 3I phase V phase એકલું જ તો બી તમે ગણી શકો છો. એટલે એક જ કરતા વધારે સૂત્ર વાપરીને બી તમે એક્ટિવ પાવર રિએક્ટિવ પાવર એપરન્ટ પાવર શોધી શકો છો. ક્લિયર લખી નાખો.